જય સ્વામિનારાયણ। વડોદરાથી લગભગ 7 કિલોમીટર દૂર કલાલી ધામ આવેલું છે। ભક્તો આ કલાલી ધામમાં લાલજી મહારાજ અને ત્યાંના હરિભક્તોનો મહિમા અદ્ભુત છે। કલાલી ધામમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે લાલજી મહારાજની સ્થાપના કરી હતી। જો ભક્તો શ્રદ્ધાથી શ્રીજી મહારાજ અને લાલજી મહારાજના શરણે જઈને નાળિયેર અને સાકર મૂકીને મનોકામના કરવામાં આવે તો તે ભક્તનો સંકલ્પ અવશ્ય પૂર્ણ થાય છે। આજે પણ દર મહિનાની સુદ નોમના દિવસે કલાલી ધામમાં હજારો હરિભક્તો લાલજી મહારાજના દર્શન કરે છે। ભક્તો સૌપ્રથમ કલાલીમાં સત્સંગનો ફેલાવો કેવી રીતે થયો તેના વિશે જાણીએ। કલાલી ગામમાં પટેલ નાનાભાઈ નામના એક મહાન હરિભક્ત રહેતા હતા। એક સમયે નાનાભાઈ ખૂબ જ બીમાર પડ્યા અને તેમને તીવ્ર તાવ આવ્યો। તેમની બીમારી વધતા તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો। કુટુંબીજનો અને સગા સંબંધીઓએ તેમનો અંતકાળ નજીક જોઈને અગ્નિ સંસ્કારની તૈયારીઓ પણ શરૂ કરી દીધી। પરંતુ શ્રીજી મહારાજે પ્રગટ થઈને નાનાભાઈને નનામીમાંથી બેઠા કર્યા અને તેમને કહ્યું કે અત્યારે તમને ધામમાં લઈ જવા નથી, હજુ બધાને સત્સંગની વાતો કરીને રાજી કરો। આમ સ્વામિનારાયણ ભગવાને નાનાભાઈને વરદાન આપ્યું અને અંતર ધ્યાન થયા। ભક્તો ત્યારબાદ નાનાભાઈ બીજા 12 વર્ષ સુધી જીવ્યા અને કલાલી ધામમાં સત્સંગનો ફેલાવો કર્યો। ભક્તો ત્યારબાદ કલાલી ધામમાં લાલજી મહારાજની પધરામણી કેવી રીતે થઈ, આવો તેના વિશે પણ ટૂંકમાં જાણીએ। એક સમયે કલાલી ગામમાં એક નાનું ચોરા જેવું મંદિર હતું। ત્યાંના પૂજારી એક દિવસ કોઈકને કહ્યા વગર મંદિરમાં લાલજી મહારાજના સ્વરૂપને મૂકીને ચાલ્યા ગયા। કલાલીના ભક્તો પરમહંસ ગોપાળાનંદ સ્વામીના સંગથી મોટા સત્સંગી બન્યા હતા। ગામના લોકોએ ભેગા મળીને વિચાર્યું કે આ મંદિરમાં બાળ સ્વરૂપની સેવા આપણે કેવી રીતે કરી શકીશું। તેથી જ ગામના ભક્તો એક ટોપલામાં લાલજી મહારાજના સ્વરૂપને પધરાવી શ્રીજી મહારાજની પાસે લઈ ગયા। ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું કે આ ટોપલામાં શું લાવ્યા છો? ત્યારે ભક્તોએ કડી હટાવીને વિનંતી કરી કે મહારાજ, અમારા ગામના આ લાલજી છે, તે આપને સોંપવા આવ્યા છીએ, કારણ કે અમારામાં તેમની સેવા કરવાની સામર્થ્યતા નથી। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે લાલજી મહારાજના સ્વરૂપને આસન ઉપર પધરાવો, તેમને થાળ ધરાવો અને દૂધપાન કરાવો। ત્યારબાદ શ્રીજી મહારાજ તે બાળ સ્વરૂપ સાથે રમવા લાગ્યા અને મહારાજે હસીને કહ્યું કે આ લાલજી તો બહુ દયાળુ છે, તમે થાળનું કહો છો પણ આ તો રોજ લાડવા જમશે અને તમને પણ જમાડશે, માટે કોઈ ચિંતા કર્યા વગર આ લાલજીને કલાલી પાછા લઈ જાઓ। ત્યારબાદ મહારાજે ગોપાળાનંદ સ્વામી અને તેમની સાથે સંતોનું મંડળ મોકલ્યું અને કલાલીમાં ધામધૂમથી આ લાલજી મહારાજની પ્રતિષ્ઠા કરાવી। ભક્તો ત્યારબાદ લાલજી મહારાજના દિવ્ય પરચાઓ વિશે પણ આપણે ટૂંકમાં માહિતી મેળવીએ। ભક્તો એકવાર એક અજાણ્યો ચોર રાત્રે લાલજી મહારાજની સોનાની મૂર્તિ સમજીને ચોરી કરવા આવ્યો હતો। જેવો તેણે લાલજી મહારાજની મૂર્તિ ઉપાડી કે તરત જ લાલજી મહારાજે પોતાનું વજન એટલું બધું વધારી દીધું કે ચોરથી મૂર્તિ તે ઉચકી જ ન શકાય અને ડરીને તે ચોર ત્યાંથી ભાગી ગયો। ભક્તો ત્યારબાદ બીજા પરચા વિશે વાત કરીએ તો કલાલીમાં અણઘડ અને અભણ તેવા રણછોડ ભક્ત ઉપર લાલજી મહારાજ અને વિહારીલાલજી મહારાજની એવી કૃપા હતી કે તેઓ આખી રાત અદ્ભુત કીર્તનો ગાઈ શકતા અને શ્રોતાઓ તેમાં લીન થઈ જતા। ભક્તો ત્યારબાદ કલાલી ધામમાં નારાયણજી નામના એક પરમ ભક્ત હતા। એવું કહેવાય છે કે નારાયણજી ભક્ત જ્યારે લાલજી મહારાજની સામે બેસીને કીર્તન ગાતા તે ઘડીએ લાલજી મહારાજમાંથી
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત પ્રગટ થઈ અને સૌને દર્શન આપતા હતા. ભક્તો, આ ઉપરાંત કલાલીનું મહાત્મય વિશે સમજીએ તો કલાલી ધામમાં સુદ નોમનો ખૂબ જ મહિમા છે. ભક્તો, દર મહિનાની સુદ નોમના દિવસે હજારો હરિભક્ત કલાલી ધામમાં આવે છે. લાલજી મહારાજના ચરણોમાં શ્રીફળ અને સાકર અર્પણ કરે છે અને દરેક હરિભક્તો પોતપોતાની મનોકામના લાલજી મહારાજ આગળ કહે છે અને લાલજી મહારાજ તે સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો, આ ઉપરાંત લાલજી મહારાજનો ખૂબ જ અદ્ભુત પ્રતાપ અને અદ્ભુત મહિમા છે. જો તમને એના વિશે વધુ જાણવું હોય તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ભક્તો, બસ આજના વિડીયોમાં આટલું જ. તમને પણ પોતાના જીવનમાં કાંઈક સમસ્યા હોય, કાંઈક મનોકામના હોય જે પૂર્ણ થતી ના હોય તો એકવાર કલાલી ધામમાં શ્રી લાલજી મહારાજના દર્શને આવજો. લાલજી મહારાજ આગળ પોતાની મનોકામના એકવાર કહેજો તો અવશ્ય લાલજી મહારાજ તમારી પણ મનોકામના પૂર્ણ કરશે. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને આ વિડીયો બીજા હરિભક્તોને શેર પણ કરજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.